નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં હંમેશા કંઈક ને કંઈક એવું બનતું હોય છે કે તે ટોક ઓફ ધી ટાઉન બની રહેતું હોય છે। ચર્ચાના કેન્દ્રમાં રહેતા ગોંડલને લઈને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અવારનવાર ગોંડલમાં ગુંડાગીરી ચાલતી હોવાના આક્ષેપોની સાથે ગોંડલની સરખામણી મિર્ઝાપુરની સાથે કરી ચૂક્યા છે। પરંતુ હવે તો પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા ગોંડલની હાલની સ્થિતિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે અડધી રાત્રે બેઠક કરી હોવાના દાવા કર્યા હોવાના અહેવાલો વહેતા થયા છે અને આના કારણે એ સવાલ થઈ રહ્યા છે કે આ બેઠકમાં શું થયું હશે અને હવે શું ગોંડલમાં કંઈક મોટું થવાનું છે। તો હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા મળી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી અમિત ખૂંટીના કેસમાં પહેલા વકીલ સંજય પંડિત અને પછી ત્યારબાદ દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી હતી, જેના બાદમાં તેમને જામીન પણ મળી ગયા હતા। તેઓ બહાર પણ આવી ગયા હતા અને જેવા જ તેઓ જામીનથી બહાર આવ્યા કે થોડાક જ દિવસમાં ફરી એકવાર બન્ની ગુજેરાની ધરપકડ કરવામાં આવી, જેમાં દિનેશ પાતર બન્ની ગુજેરા અને પિયુષ રાદડિયાનો કેસ સંભાળે છે, એટલે કે તેમના વકીલ છે। પરંતુ હવે આ કેસમાં વકીલ દિનેશ પાતરને જ ફસાવવામાં આવી રહ્યા હોવાના આરોપ થયા છે। વકીલ દિનેશ પાતરે આરોપ લગાવ્યા છે કે પોલીસ તેમને કોઈના કહેવા પર હેરાન કરી રહી છે। ત્યારે હવે આ સમગ્ર મામલે અલ્પેશ કથિરિયા મેદાને આવ્યા છે। એક મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે ગોંડલમાં જે રીતે અમારા લોકોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તે બંધ કરી દેવામાં આવે। અમે પોલીસને પણ કહ્યું છે કે તમે જેના ઈશારે કામ કરો છો તે બંધ કરી દો, નહીં તો આ મામલે આકરા પગલાં લેવામાં આવશે। તો આની સાથે જ જે રીતે ખોટી રીતે લોકોને ફસાવવામાં આવે છે તે મામલે અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રૂબરૂ મળીને વાતચીત કરેલી છે અને તેમને પણ આ મામલે જે તે અધિકારીને તાત્કાલિક સમગ્ર મામલો શાંત પાડવાના આદેશ કરવામાં આવ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।